ભાભી હું ત્યાં ગઈ ને તો તમારા ભાઈ ને મારા હાહુ ત્યાં બે વાતો કરે રહોડાની ને મારા ભાઈની તમારી એ કે જોઈ લે ભાભી કી હારી સેદી કરવા દીધી કે નકર બીજાની ભાભી હોય ને તો ખેદો કરે 100 રૂપિયા દેવામાં મેં તો ના રે ના મારી ભાભી તો હારામ હારી છે કાં ભાભી તમે માં સમાન રાખો છો મને એટલે આજ તમે જવાના મને મોય નહીં ઓર બાબા તમને મોય નહીં ગમે અરે બેન એમાં કે રડવાનું હોય હું પાછા આવશું તમને બસ રસોડું ગયું હું એમ કહું હું એવી ખુશ થયો તમે આવું બધું બનાવી લીધું અને છે ને પેલા અત્યારે છે ને કંઈક મિષ્ટાન બનાવજો બેન તો હું સારું મિષ્ટાન બનાવું પેલી વાર ચૂલે રાંધો તો આ તો તમારે હા હું તમને નહીં કીધું પણ હું તો કહું કે ના તમને કહી દઉં મને એવું નથી તમારે મિષ્ટાન ખાવું પણ ખાલી તમને વાત કરું ખેદારા છે કામ કે કઈ ન કીધું કે મિષ્ટાન કરજે કે બેન એને એમ કે વરીને ભાઈ ભાભી ખાય એટલું કરી દીધું તો એને કહી છે કે એટલું બનાવી દીધું રહોડું હે ભાઈએ તોય કંઈ વાંધો નહીં રાખવા પડે આપણે વાત જવા દો મારે શું કેવું ના આજે છે ને ભાભી મારે છે ને શીરો કરી નાખવો કાં છે લાપસી કરું કાંઈ લાપસી મગ ને ભાત ને પછી તમે જમીન બપોર પછી નીકળજો અટાણા હું કંઈ જવાય નહીં દઉં ભલે ને કેસ તળે મારા ભાઈએ કેટલું રાખ્યું હું કંઈ બીતી નથી એને તમને આમ કરાવ્યા કાલ વાતું કરતા હતા ભલે ને કરતા હોય હું તો પાસે ઓલા છે ને મતબેન એને બોલાવા ગઈ હતી કે આવતો જ મારા ભાઈ રહોડો કર્યો તો કે આજે કર્યું એનું નામ દેવાય નહીં કે કંઈ વાંધો નહીં કે કીધું તો ભલે તમને કિસ્સા કહો સાચી વાત છે ના કંઈ વાંધો નહીં હવે કે બોલાય કરાય નહીં હાયલા રાખે મારે તો જો બા નથી હે તો બધું સંભાળીને બેઠી સાચું બોલો તમારું આવે તમારું કંઈ હોય કામ આ તે બધું સંભાળીને બેઠી મને એમ થાય મન સાસુ હોત તો તમારે છે તો આવું કરે આવું ન કરવું જોઈએ ને પણ હા બહુ ઓલું કરે છે મેં તો જોઈ લીધા બે દીમાં બાપા કંટાળી જાય બહુ પૂછ કરે 1 મિનિટ આપણે શાંતિથી બેસવા ના દે હાય રે માં અમારા ઘરેથી કેમ ડૉક્ટર સાહેબ નીકળ્યા શું હોય છે કે ખાલી મળવા આવ્યા હે પપ્પાના ફ્રેન્ડ થયા કાકા તો મળવા આવ્યા છે કંઈ હે નહીં હાલ પૂછવું જોઈએ શું થયું હું નહીં પાછા એકલા હેતી હોય ઉપાધિ મમ્મી કાલી જ ઉપાધિ કરતા હતા જય શ્રી કૃષ્ણ સાહેબ મજામાં ને કેમ છો મજામાં કેમ છે સુનિલ તું તો કેદીનો દેખાતો જ ન મજામાં છે ને બસ જો સારું હે મને શું કહે તબિયત પાણી તાર પપ્પાને પૂછ્યું ક્યાં ગયા સુનિલને બેનને તો કે એ બહાર ફરવા ગયા કે એમ કરીને વાત વાળ નાખી ખબર નહીં કે ક્યાં ગયા હતા તમે હું તો કયો નહીં આવીને બેઠો હતો જ્યાં જો ને સુનિલ દેખાઈ સામે સુનિલ દેખાઈ જતા तुम क्या जानो दिल कहता तुमसे कितना प्यार रहता है मुझको बस तुम्हारा इंतजार कैसा है ये दीवानापन जब तक ना देखूं तुमको आए ना करार लग जाओ मैं ऐसी આ તો ગાયબ થઈ ગયા અરે માં ક્યાં ગયા છે સાચે હું તો ગાંડી થઈ ગયો મારું નક્કી થયું ત્યારની મગજ મુકાઈ જાય નહીં ક્યાંક મારો એવી થઈ ગઈ છું હા વાત તો એની શું કરે એટલી વાતો કરીને ગાંડી થઈ જાય શું અરે યાર કોંગ્રેચ્યુલેશન કેમ છે મને ખબર પડી તારી એમ કહું કે હાલ જઈ આવું આજે મને એટલી મારી ને હું ક્યાં જાઉં હવે મને એમ થઈ ગયું મારા મમ્મીના ઘરે વહી જાઉં હવે મેં બહુ મોટી ભૂલ કરી નાખી બહુ જ મોટી ભૂલ કરી નાખી શું કરું મારે હવે શું કરવું મમ્મી મારે તમારી પાસે આવું મમ્મી મને તમારી યાદ આવે મમ્મી અમે ખોટું પગલું ભરી લીધું સાચે મમ્મી હું તમને બહુ યાદ કરું સાચે મમ્મી એટલા યાદ કરું ને તો અહીં બેઠી છે એ પાયલ અહીં કાં આવતી રહી કાં મોઢું કરીને રોવે છે હું થયું મને કહેતો તું આજ કામ ઉપર ના આવી શું થયું હું કયું નહીં ગોતું કયું નહીં હમણાં આમણી આવી હું કાલે નદી કોરાઈ છે આમ જો તમારે આમ એ પાયલ શું થયું છે આજે મને બહુ જ મારી જો આ સાઈડનો પગ છે ને માસી બહુ જ દુખે હલાતું એના દાંત મારાથી કામ નહીં થાય એવી ઓલી લાકડીથી મારી અન્ય કપડાં ધોવાનો ધોકો પડ્યો હતો ને એનાથી મને મારવા માંડ્યા પછી હું ભાગી હતા નહીં નદી આવતી રહી એટલામાં હોય તો મને પકડીને લઈ જાય માસી મારે શું કરું મારે મારા મમ્મી પાસે વયું જાવું એટલી થાકી ગઈ સાચે આમ જો રોમાં તું મારી દીકરી છે તું ખેતી વિશેષ છે મેં તને શું કીધું તાર મમ્મી પપ્પાને હું સમજાવી તું સમજી ગઈ ને હવે આજ તને આવું કરે કાલ હવાર આમ કરે એને રખડવા દે એકલા રખડવું ને કરાય તારે એટલું તને ઓલું ન થયું મગજમાં કે મારા મા બાપને મૂકીને આવું હે મા બાપ આપણું સારું જ ઈચ્છતા હોય તું આવી રીતે આવતી રહી ભલે એ ગોતતા હે હજી તને નથી ખબર મા બાપને બહુ હોય રાતે નીંદર ના આવે મારી દીકરી શું કરતી હે હું નહીં હે પણ તું એટલું સમજી જા બેન આવું ન કરાય કોઈ દી આવું પગલું ન ભરાય જિંદગીમાં ન ભરાય તને ખબર છે પછી મા બાપ ન થાય આપણા એ તો બરાબર હવે ના મારા પપ્પા સ્વીકારે ના મારી મમ્મી સ્વીકારે જ્યાં જાઉં માસી મારી કેની પાસે રહેવું એવી થાકી ગઈ નથી તો મને બીક લાગે મને રાતે કંઈ મારી નાખે તો શું કરું મારે મને સાચી વાત હતી મમ્મી કહેતા કોઈ દેવું પગલું ન ભરાય પણ સમજી જ નહીં મારી બુદ્ધિ એટલી પૈકી જ નહીં કે મેં કંઈ સમજવામાં મને એ જ દેખાતા કે ના એ મને કેવો પ્રેમ કરે મને રાખશે સારી રીતે આવી નથી ખબર આપણે ગાંડા થઈ જાય એની પાછળ
એ જ કહું છું ને બેન, કંઈ ના ખોટું પગલું ભરાય મા બાપને પૂછ્યા વગર. હે આપણે જન્મ આપ્યો એ મા બાપ છે ને થાય, બીજા કોઈ ન થાય. હું તને સાચી વાત કરું ને, મારી દીકરી હજી કંઈ નથી વયું ગયું. આમ જો હાલ હું તને તાર ઘેર મૂકી જાઉં, થોડાક દે હોય તું મારે ઘેર રહે. એને ક્યાં ખબર છે કંઈ? હે ના, એને ખબર છે કે હું તમારે કામ કરવા આવું. એને જોયું તમારા ઘર ને આવશે ને મને પકડીને લઈ જાય. મને બીક લાગે માસી, માન્ય નતા આવું. હવે હું બી ગઈ છું. તમને ગોતી વાળા આવ્યા, કેવા હારા કહેવાય માસી, તો માં જેવા હો. મારે હું કરું માસી? એમ થાય કે કેમ લઈ જાઉં, હું કરું? ઉપાડી કરમાં હું છે હો. હાલ તું મારે ઘેર અટાણ આવતી રહે, પછી તાર મમ્મીને હું મૂકી જાય હો. તું ઉપાડી કરમાં હો, કંઈ ટેન્શન લે માં, હું તને મૂકી જાય પછી હું. મોટી ભૂલ કરી નાખી માસી. હવે મારે શું કરવું માસી? મારે શું કરવું? આમ જો રોવાનું ન હોય, સાની રહી જા. હાલ ઘેર હાલ હરખું ખાઈ લે, પી લે ને હું તાર પગમાં છે ને હળદરવાળું તેલ લગાડી દઈ ને એટલે મટી જાય. જો તો સેટો ટાટીઓ રાખ્યો, કેવો દુખતો હોય બિસાડીને, કેવી માર્યો હોય એને. તો મારી એકવાર મારા હાથમાં આવ્યો ને લાખ્યો ને હોફાવી નાખી. તું મને સૂટ દે જો, પછી ગધેડીનો મારે લે ને. મને બહુ દુખાવો થાય પગમાં. એવા ધોકા માર્યા પછી તો દરવાજો ખોલીને ભાગી, દરવાજો દઈ દીધો અંદરથી. એવી મારી પાસેવાળા માસી હે ને આજ નથી, જે ભાડે આપ્યું ને એ છે ને 12 ગામ ગયા એટલે, નકર તો મને ન મારી હગે હોય ને સામે એટલે. તલે રાઈતે કંઈ ન કર, રાઈતે મારે ત્યાં તો કોણ તારો કુત્તીનો અવાજ સાંભળવા આવે? ગાંડી, આજ તો તું જાતી જ નહીં. તું મારી દીકરી છે, મારે ઘેર રહેજે ને. કાલ સવારે તને છે ને તાર મમ્મી પપ્પા બા મૂકી જાવ. હવે કંઈ ને પાસે જવાની જરૂર નથી, હું તને પહેલાં કહી દઉં. મને મારા પપ્પા મારી નાખશે જો એને તો કે તું ક્યાં વહી ગઈ હતી. અરે હા વાહ વાહ, કેમ છે? કેટલા ટાઈમે એલી તું આવી? આવ તો ખરી. કે નહીં હવે તો તું ડાન્સ પાર્ટીમાં આવતી નથી, કંઈ આવી પછી તો આવીશ નહીં. અરે આમાં ક્યાં તે નીકળાય? એમાં તો ત્યારે એટલા ટાઈમે આવી હતી, પછી તો ક્યાંમાં જો ને નીકળાણું છે. હજી તું પાર્ટી તો આવતી જશે, ગાવા જતી જશે, કાં જાસ ને? હા મારે તો પ્રોગ્રામ હોય જ, અઠવાડિયામાં એક વાર તો પ્રોગ્રામ હોય જ, જવાનું જ હોય. આજે ફ્રી હતી તો કાલ નીસુને કેટલા 9 મહિના થયા મળી જ નતું. કાલ મળી આવતા તું ડાન્સ ક્લાસમાં આવી હતી, પાછી તો આવી જ નથી. ક્યાં નક્કી થયું તારી સગાઈનું હોય એ તો કહેતું. અરે તે દી આપણે નતા ડાન્સ પ્રોગ્રામમાં, આપણે પાર્ટીમાં ગયા હતા ને, ઓલો સુનિલ છોકરો નતો ત્યારે મને ખબર મારી હા હું જોઈને ગીત ગાતો તો એ છોકરા હારે જ મારે નક્કી થયું છે. પછી સગાઈનું જો નક્કી થશે. અચ્છા ઓલો, અરે યાર એમ નક્કી થયું તો સારું. એ તો ગમે ત્યાં ડાન્સ પાર્ટી હોય ને હોય જ, હમણાં તો એ નથી દેખાતો પણ નકર તો એ હોય જ. હા એ નામ સુનિલ છે. ત્યારે જ અમે ડાન્સમાં મળ્યા હતા ને, એ પછી મારો પીછો કર્યો, વાત જવા દે. પછી તો કેટલી પ્રોબ્લેમ આવી, તું વાત જવા દે. પછી તો અમે બહુ હેરાન થયા બે. અમારી લવ સ્ટોરી તો બહુ લાંબી થઈ ગઈ. હા સારું અંતે મળી ગયા ને. કાં તો મને ખબર પડી, મને જાનુ કહેતી હતી, જાનુ કેટલા ટાઈમે મળી. હું કાલા છોકરા મળવા જવા દેતા તો જાનુએ મને કીધું કે હા મારી નક્કી થઈ ગયું, નિશુનું નક્કી થઈ ગયું. સારું લ્યો, બધું સરસ થઈ ગયું. કાં હા હવે તારે કીધું સગાઈ કરવી, તું તો એટલા ડાન્સ ક્લાસમાં જા, કોઈ દી તને કંઈ ક્યાં સેટિંગ ન થયું? અરે ના આપણે એમાં કંઈ પડીએ નહીં, આપણે મમ્મી પપ્પા કરે નહીં. સારું હું તો એમ જ કહું, આપણે એ વસ્તુ પડતા નથી. આપણે તો શું કહેવાય, કમાઈથી મતલબ, આપણે કમાવાનું છે બસ. એક સિદ્ધાંત રાખીને આપણે ગાવા જઈએ છીએ, કોઈ સામું જોવું નકર કાંઈ આપણી રીતે આપણે સોંગ ગાવાના. એ વાત સાચી હો. હા સારું હાલ, ચા પાણી તો જમીને જવાનું છે, હવે અહીંથી જવાનું નથી નકર. ના હું જવા નથી, મારે જવું તો પડશે, કેમ કે મારે આજ સાંજે શો છે. એટલે હું તો હાલ આ સાઈડથી નીકળી હતી તો કાલ જાનું ને નિશુન કેટલા ટાઈમથી મળી નતો, મળી જાઉં કહું. ઓલી ભૂરીના સગાઈ થઈ ગઈ કાં? લંડન કરી ને? હા એની સગાઈ થઈ ગઈ ભૂરીની. છોકરો તો તું જો ને, છોકરો ન કે એનો બાપ હોય એવડો છે. લંડનનું હરખ હતો, કાંઈ હારા વાત નથી. તને હગાઈમાં ન કીધું? અમે તો બે ગયું હું જાનું, પણ અમે કલાક તો માંડ રહ્યું, જમી નીકળી ગયું. મારે કામ હતું ને જાનું ને કામ હતું. પછી આવતા રહ્યા. અરે ગલઢો તું જોતો હોય માં, આવડો હું કરી લીધો હે હાવ બરાબર ને. એવું કરાય? એને પહેલેથી શોખ હતો જો ને લંડન કરવું એટલે તો વહી ગઈ હતી જો ને ડાન્સ ક્લાસ. પછી તો વહી ગઈ હતી લંડન. હા હાથી જમીને જાઉં પણ હે ને 4-5 વાગે છે ને અમને જવા દેજો વહેલા, પછી પૂગી જાય ને. હે બરાબર ને, પાછું સેટું કેટલું થાય. એટલે તમારે રક્ષાબંધનમાં આવવાનું છે, હું પહેલાં કહી દઉં. હા હું અત્યારે રાખડી નહીં લઈ જાઉં, રક્ષાબંધનને દી તમારે રાખડી બાંધવા આવવાનું છે ભાઈને. નારીના આવી હતી એવડા છે ને ગલડા છે ને મારા હાવ, તોય પોતે એવડા જઈને ભાઈને રાખડી બાંધવા કેવા. પછી મને કે તાર નથી જાઉં, મારે જાઉં. એવડા લે મારો વાત કરે, વહુના વાદ કરાય. વહુ તો બિસાડી નાની ઉંમરની હોય, અટાણું જ છે. મારા દીકરાને હે વહુ આવે તો હું વાત કરું મારા ભાઈને રાખડી બાંધવા જાવી, પછી કંઈ આપણે વાત ન કરવાના હોય, વહુ જવા દેવાય હું એમ કહું. હે પણ આ સમજે ડોહી ગલડી પોતાને શું કહેવાય હરખસે જવાનો જો ને ભેગી ગુડાણી હતી. કંઈ વાંધો નહીં તો આવે એમ નથી વાત, પણ તમારે તો આવવાનું જ છે, હું પહેલાં કહી દઉં. ના હું તો આવી ના પાડી તો હું કાચું બે જાઉં જો, પછી મને કહેજો બસમાં હને. નકર જો રાખડી લેતા જાઉં, જો નહીં પુગાય તો પછી ઉપાડી થઈ પડી, વળી મારે પોસ્ટ કરવી જો. એના કરતાં તો લેતા જાઉં ભાભી.
ના લેતી નથી આવી હો, તમારે આવવાનું જ છે 1 2 ને 3 બસ. નકર હું કહ્યો તમારા ભાઈને કે જો આવવાના નથી, બેન ના પાડે છે, હું કહી દઈ. એના કરતાં છે ને તમે આવજો. હા લ્યો ને આવી હો ને. હા લ્યો હાલો હું ભાભી જજે લાપસી નાંદરણ મૂકી દઉં, લાપસી કરી નાખું, બધા લાપસી પક્ષી ખાઈને પછી તમે 3 સાડા 3 નીકળો સા પાણી પીને હો વેલેરા. હારું હાલો હું કરી નાખું. હા લ્યો તમે કરી નાખો ને, મારા કપડાં ને બધા વિખરશે બેબીમાં તો પાછી ઘરે એવું કામ થઈ ગયું હોય ને બેન, તે બધું હમું નમું કરી ભરી લઉં પછી જમી નીકળવાનું જ આ થોડીક વાર આરામ કરે પાછી ગાડી આખવી ને ઠીક થોડીક વાર હું તો કંઈ વાંધો નહીં હોઈ જાઉં. તમે હાલો આંતરણ કરતા થાવ તમારી હાથે, ત્યાં હું છે ને અમારા કપડાં મૂકીને આવું પછી રોટલી ને બે હારે કરી નાખી શાક ને. હવે તો જલ્દી ઉતાવળમાં થઈ જાય કા. હા જલ્દી થઈ જાય. હારું લ્યો તમે કરી આવો, હું મારું કરું. એ હા બિચારા ભાભી કેવા હારા છે, માથી વિશેષ રાખે છે. તમે કેમ અમારા ઘરે ડૉક્ટર સાહેબ? તમારા પપ્પાને મજા નથી, તમને ખબર ન? કેમ શું થયું? અમે તો કાલે બહાર હતા, કંઈ ખબર નથી. કેમ શું થઈ ગયું સાહેબ? એને ફૂલ બીપી વધી ગયું છે અને ચક્કર આવે છે. જો એ કાલનું જમ્યું નથી કે મેં અત્યારે દવા આપી. હું કહું દવા લઈ આવજો, તો મારે કોણ દવા લેવા જાય કે તમારો કોઈ માણસ હોય ને એને કહેજો દવા લઈ આવી દે કે મને આપી જાય. એ તો હુતા હે ઉથમુથ, બહુ ખરાબ છે કન્ડિશન. અત્યારે તો એને બહુ ચક્કર ને આવે, ઇન્જેક્શન તો મેં મારી દીધું પણ અત્યારે તો સારું છે થોડુંક, પણ જરીક ધ્યાન રાખજો, બેથી બહુ જ બીપી વધી ગયું છે. ઓહો કેવું થઈ ગયું? હા એ તો અમે હેતી સાહેબ, કંઈ વાંધો નહીં આવે. બાકી કંઈ રિપોર્ટ કરાવવાની જરૂર નથી ને? પપ્પાના હોય તો કહેજો, અમે તો કરાવી નાખીએ. અમે 2 દી બહાર હતા ને તો અમને કંઈ ખબર નથી. પાછો પપ્પાએ કંઈ ફોન ન કર્યો અને એમ થયું કે બહાર હે તો ક્યાં ફોન કરવો એમ, એટલે કંઈ ફોન બોન આવ્યો નથી. એ તો કંઈ વાંધો નહીં, અમે હે હો સાહેબ. દવા મગાવી ન કર લાવો મને કાગળિયા, હું લેતો આવું. ના દવા તો મારો એક કહી દીધો ને જે છે ને દવાખાનામાં, એ ભાઈ લઈ આવીને હમણાં તમારા પપ્પાને આપી દે, એટલે કંઈ વાંધો હે નહીં. પણ ધ્યાન રાખજો 2 દી બરાબર. કંઈ એવું લાગે તો રાતે વળતે આપણે દવાખાનું તમને ખબર જ છે 24 કલાક હોય જ હો, ગમે ત્યાં ફોન કરીને આવી જાજો. સારું હું તો હાલો ઘેર આવી ગયો, બિચારા કે માંથી નહીં આવે, હું કંઈ વાંધો નહીં ઘરે આવું. હા બરાબર સાહેબ, થેન્ક યુ. અને આપણે તો ઘર જેવો સંબંધ છે બરાબર ને? સારું હાલો હું જઈ આવું અંદર હો. હું નીકળું, મારે પેશન્ટ બેઠા હે હો, ભલે હાલો આવજો હો ભાઈ. આવજો સાહેબ. હા આવજે. હાય રે મારા પપ્પાને બીપી વધી ગયું. મમ્મી ઘણી કહેતા હતા તારા પપ્પાને બીપીની તકલીફ છે, માં કંઈ વધારે થાય તો કોઈ હે નહીં ઘરમાં. હાલ જાઉં કે શું કરું? મમ્મીને પહેલાં ફોન કરી લઉં કે મમ્મી આવું થયું પપ્પાને. ઓય માં શું કરવું હવે? મમ્મીને ફોન તો કરવો જ જોઈએ મારે.